ઉપલેટા નગરપાલિકાની સામાન્ય સભા યોજાયેલ હતી, જેમાં વોર્ડ નંબર 9માં 15થી 17 વર્ષથી હિંગોરા પરિવારની ખ્વાજાનગરના મેઇન રોડ બનાવવાની માંગ હતી, પણ ભૂગર્ભ ગટરના કારણે રોડ બનાવવું શક્ય નહોતું. તે મંજૂર કરવામાં આવેલ છે. આ રોડ બનાવવાની કામગીરી વહેલી તકે શરૂ કરવામાં આવશે. થોડુંક કામ ભૂગર્ભ ગટરનું બાકી હોય, જે કામ પૂરું થઈ રોડની કામગીરી શરૂ કરી દેવામાં આવશે. તે માંગણીને ધ્યાનમાં લઈ 1.5 કરોડ જેવી મોટી રકમ મંજૂર કરવા બદલ ઉપલેટા નગરપાલિકા તંત્રનો વોર્ડ નંબર 9ના તમામ નાગરિકો વતી આભાર માનવામાં આવ્યો. બીજું, પોચી પ્લાઝા કોલોની પાસેથી લઈ અશ્વિન ટોકીઝ ચોક અને છેક ગાધાના પારા સુધી બુગડાના ઉપર સ્લેબ ભરાવાનું અને બુગડા સાફ કરી ઝીકરિયા ચોક, મેટ્રો મોબાઈલ, સતીમાની ડેરી અને મદીના મસ્જિદ પાસે બે પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલોના બાળકો અને રાહદારીઓનો પ્રશ્ન હલ થઈ ગયેલ છે. તે બદલ સુધરાઈ સદસ્ય રેશમાબેન હિંગોરા અને રિઝવાનાબેન જાફરભાઈ ખાટ આભાર વ્યક્ત કરવામાં આવ્યો. જાફર ગુલામ ખાટ મારા પત્ની વોર્ડ નંબર 9ના સભ્ય છે. છેલ્લા 1.5 મહિનાની આસપાસ, એમ તો 6 મહિનાની આસપાસ અહીં નટવર રોડ, ઝકરિયા ચોક, સતીમાઈ ડેરી રોડ, મદીના મસ્જિદ પાસે અવારનવાર પાણી ઉભરાતું હતું ગટરનું. તેના સમાધાન માટે જ્યાં શમશાન રોડ ઉપર આવેલ બુગદામાં જૂનો સ્લેબ તૂટીને પડી જવાથી પાણી અટકી જતું હતું. અમે નિરીક્ષણ સત્તાધીશની ટીમ દ્વારા નિરીક્ષણ કરાવી એનો યોગ્ય નિવારણ માટે આજે તારીખ 28/7/2026ના રોજ જનરલમાં અમારો એ મુદ્દો સ્લેબ તોડી આખો સાફ કરાવી નવો બનાવી આપવાનું મંજૂર કરે છે. તે બદલ અમે નગરપાલિકાના તમામ સત્તાધીશોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. વધતું ઈજો મંતસા, વધતો જીરું મંતસા. હું રજા ઓસમાણ હિંગોરા ઉર્ફે બાવલો વોર્ડ નંબર 9નો માજી નગરસેવક. ચાલુ ટપના મારા દીકરાની પત્ની સૂત્રે સભ્ય છે રેશમા રિયા હિંગોરા. આજ રોજ જનરલની માલિકો 28 તારીખે ખ્વાજાનગર રોડ ઉપર જે અમને તકલીફો હતી એ હવે દૂર થઈ જશે, કારણ કે અમે ગ્રાન્ટ માંગેલ હતી 1 થી 1.25 કરોડની, અમને 1.5 કરોડની ગ્રાન્ટ આપેલ છે પ્રમુખ પદેથી. આજ આટલો ટાઈમથી આ બધી પબ્લિકને પીડા હતી, પણ એનો મુદ્દો એક જ હતો કે ભોંગટર આવતી હતી, એ હિસાબે કામ થતું હતું. દાનભાઈ વખતે, રાણીબેન વખતે આ જ મુદ્દો હાલતો હતો. હવે ભોંગટરનું કામ પૂરું થવાની તૈયારી છે, તો હવે જેટલું બને એટલું વહેલું કરી દેવાનું. અને વોર્ડ નંબર 9ની માલિકો ખ્વાજાનગર છે, તેની માલિકો પીડા મને એકને હતી. શું કામે કે સરકારશ્રી હતું ત્યારે લોકો વાતો કરતા, કોઈ ધ્યાન દેતું નહીં. મેં 2 ફેરી 5-5 લાખના ખર્ચા કરી સિલકોટ, કાંકરી, રેતી નાખી છે ગલીમાં, અને જાણ કરી હતી કે ભાઈ કોઈ ભૂલાતું હોય તો હજી પણ મને જાણ કરજો, હરેક ગલીમાં નાખવું છે. તો આજ રોજ અમને કામ પાસ કરી દીધું, તે બદલ નગરપાલિકાનો હૃદય દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું.